નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવું છું એક પંજાબી ડિશ જે છે છોલે પૂરી અને રસ। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે છોલે પૂરી અને રસની રેસીપી। તો પંજાબી સ્ટાઇલ છોલે બનાવવા માટે અહીંયા મેં સૌપ્રથમ પૂરી રાત એટલે કે આખી રાત પલાળી રાખેલા છોલે લઈ લીધા છે। હવે એને આપણે બાફી દઈશું। તો એક સૌપ્રથમ પ્રેશર કુકર લીધું છે મોટી સાઈઝનું, એમાં ચણા એડ કરી દઈશું। હવે આપણે એમાં એક તમાલપત્ર, તજ લઈશું, એક મોટો એલચો લઈશું, ફૂલ લઈશું જેને બાદિયા કહેવાય છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। એમાં ખારો એટલે કે કુકિંગ સોડા એડ કરીશું એક નાની ચમચી હળદર એડ કરી દઈશું અને એક લાલ મરચું એડ કરી દઈશું। હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું। એક જગ ભરીને પાણી લીધું છે। પાણી આપણે છોલે કરતા 3 ગણું લેવાનું છે જેથી છોલે બફાઈ જાય સરસ રીતે। પાણી વધારે હોય તો કોઈ ચિંતા કરવા જેવી નથી કેમ કે અંતે આપણે પાણી એડ કરીશું જ અંદર। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને 6 થી 7 સીટી વગાડીને કૂક કરી લઈશું છોલેને। તો મિત્રો જ્યાં સુધી આપણા છોલે બફાય છે ત્યાં સુધી આપણે છોલે ચણાનો મસાલો હોમમેડ મસાલો બનાવીશું। તો સૌપ્રથમ એક કઢાઈ લઈ લીધી છે, ગેસની ફ્લેમ ઓન કરી છે। હવે તેમાં આપણે સૌપ્રથમ સૂકા ધાણા લઈશું। અહીંયા મેં 3 થી 4 ચમચી સૂકા ધાણા લઈ લીધા છે, એ એડ કરી દઈશું। 3 થી 4 મોટા એલચી અને 4 થી 5 નાના લીલા ઇલાયચી એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી ભરીને મરી લીધા છે, કાળા મરી એડ કરી દઈશું। 7 થી 8 આપણે લવિંગ લઈ લઈશું। 2 ચમચી અહીંયા જીરું લઈ લીધું છે, એ એડ કરી દઈશું। 1 ચમચી અજમો લીધો છે। 1 નાની ચમચી અહીંયા હિંગ લઈ લીધી છે આપણે અને અંતે 1 જાવંત્રી અને 1 સૂકું લાલ મરચું લઈ લીધું છે, એ એડ કરી દઈશું। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરીને શેકી લઈશું। અહીંયા મેં છોલે ચણાનો હોમમેડ મસાલો યુઝ કર્યો છે। તમે ચાહો તો બજારમાં જે રેડીમેડ મસાલો મળે છે એ પણ યુઝ કરી શકો છો, પણ ઘરના મસાલાની તો કંઈક વાત જ જુદી છે। એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તેથી હું અહીંયા હોમમેડ મસાલો જ વાપરવાનું પ્રિફર કરું છું। આપણે અહીંયા સુગંધ આવશે ત્યાં સુધી એને સરસ રીતે શેકી લઈશું અને થોડું બ્રાઉન કલરનું થઈ જશે મસાલા બધા આપણા, ત્યાં સુધી એને શેકી લઈશું। તો મિત્રો અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે આપણે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને થોડી વાર માટે હલાવતા રહીશું આ રીતે। તમે આ સ્વાદ વધારવા માટે 1 નાની ચમચી ઘી પણ એડ કરી શકો છો, જેથી છોલેનો ટેસ્ટ વધી જશે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં જીરું એડ કરીશું 2 ચમચી। ત્યારબાદ આપણે એમાં લસણ મરચાં જે ટીચીને લઈ લીધા છે, 4 થી 5 લસણ અને 3 થી 4 લીલા મરચાં મેં વાટીને લઈ લીધા છે। વાટેલા લસણ મરચાંનો સ્વાદ અલગ જ આવશે। તમે ચાહો તો મિક્સરમાં ગ્રાઇન્ડ પર કરી શકો છો, પરંતુ વાટેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। લસણ મરચાં શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં ચોપ કરેલી 3 થી 4 ડુંગળી આ રીતે ચોપ કરીને લઈ લીધી છે, એ એડ કરી દઈશું। આ રીતે બારીક ઝીણી સમારવાની છે આપણે ડુંગળીને, સરસ રીતે મિક્સ કરી દઈશું। નાની ચમચી મીઠું એડ કરી દઈશું, એથી ડુંગળી જલ્દી કૂક થઈ જશે। હવે આપણે ડુંગળીને 3 થી 4 મિનિટ ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। અહીંયા આપણી ડુંગળી શેકાઈને રેડી છે। આ રીતે ચોપ કરેલા 2 મોટા ટામેટા એડ કરી દઈશું।
હવે આ તબક્કે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ આપણે જે મસાલો બનાવ્યો છે છોલેનો એ 2 ચમચી એડ કરી દઈશું. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ. 1 નાની ચમચી હળદર એડ કરી દઈશ. હળદર આપણે અહીંયા સ્ટ્રોંગ છે તેથી ઓછી લઈશું અને છોલેમાં પણ આપણે હળદરનો ઉપયોગ કરેલ છે. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે અને 4 થી 5 મિનિટ ફરી કૂક કરી લઈશું. હવે જ્યાં સુધી આપણો મસાલો કૂક થાય છે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી દઈશું. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અહીંયા 2 થી 3 ઢોકળી આપણે તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. પૂરીનો લોટ આપણે પરોઠા કરતાં થોડો ઢીલો બાંધવાનો છે અને રોટલી કરતાં થોડો કડક બાંધવાનો છે. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. આપણે ગ્રેવી ચેક કરી લઈશું. તો ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં છોલે એડ કરી દઈશું. દેખો છોલે સરસ રીતે ચડી ગયા છે. આ રીતે દબાઈ જાય એવા સોફ્ટ રાખવાના છે. હવે આપણે અહીંયા જે પાણી છોલેનું બાફેલું હતું એ જ એડ કરવાનું છે. 10 થી 15 મિનિટ આ રીતે હલાવીને કૂક કરવાનું છે. અહીંયા છોલે ચણાને આપણે પૂરી તથા કેરીના રસ સાથે સર્વ કરીશું. મેં અહીંયા 5 થી 6 કેરી આ રીતે છાલ ઉતારીને લઈ લીધી છે. હવે એના પીસ કરી દઈશું અને એનો રસ બનાવી દઈશું. પંદર મિનિટ થઈ ગઈ છે. હવે છોલે ચણાનું ઢક્કન ખોલી દઈશું. સરસ રીતે કૂક થઈ ગયા છે આપણે છોલે ચણા. આપણે ઉપરથી થોડો આમચૂર પાવડર, છોલે ચણાનો મસાલો અને થોડું મીઠું એડ કરી દઈશું. હવે એને સરસ રીતે મસાલાને મિક્સ કરીને ફરી 3 થી 4 મિનિટ સુધી કૂક કરી લઈશું. આ રીતે પૂરી બનીને રેડી કરી લીધી છે. હવે આપણે એને ફ્રાય કરી દઈશું. આ રીતે બધી જ પૂરી આપણે તળીને લઈ લઈશું. છોલે ચણા બનીને રેડી છે. પંજાબી સ્ટાઇલના છોલે રેડી છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું. અહીંયા આપણે છોલે પૂરી અને રસ સાથે સર્વ કર્યું છે. મેં રસમાં આપણે થોડું પિંચ ઓફ મીઠું એડ કરીશું અને એક નાની ચમચી થોડું ઘી લઈશું જેથી રસનો ટેસ્ટ વધી જશે. તો આપણો છોલે પૂરી અને રસ રેડી છે. તમે ચાહો તો છોલે ભટુરે અને છાશ સાથે પણ સર્વ કરી શકો છો, રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તો મિત્રો, તમને કેવી લાગી અમારી છોલે ચણા પૂરી અને રસની રેસીપી? અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે છોલેને અલગ અલગ વાનગી સાથે સર્વ કરી શકો છો. અહીંયા મેં પૂરી અને રસ સાથે સર્વ કર્યું છે. તમે આને ભટુરા સાથે, છાશ સાથે, તળેલા મરચાં અને ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટમાં ખૂબ જ જોરદાર લાગશે. તમે અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી વાનગી લઈને મળતા રહીશું. થેન્ક યુ.